નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જે રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી, સ્પોન્સર્ડ બાય ચહલ એકેડમી. હવે નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સિયાચેનથી સાગર સુધી ભારત સહિત સમગ્ર વિશ્વ યોગમય બન્યું. યોગે આખી દુનિયાને એક તાંતણે બાંધી, પીએમ મોદીએ કહ્યું. કાર્ગો શિપના રસ્તા ઊંડા કરવાના પ્રોજેક્ટમાં ઉઠાંતરીના આરોપ. ટાટા જેએનપીટીના પૂર્વ અધિકારીઓ સામે 800 કરોડની છેતરપિંડીનો કેસ. ગાઝામાં અન્ન કટોકટી, 20 લાખને ખાવાના ફાંફા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સરકારની ફરજ. વડોદરામાં અશાંત ધારાના વિવાદિત કેસમાં પોલીસે તાકીદે ઉકેલ લાવવા હાઈકોર્ટનો હુકમ. પ્લેન ક્રેશની ઘટનાના 9મા દિવસે વડોદરાના ઉષાબેનના ડીએનએ મેચ થયા. સાદિકા બાનુની દફનવિધિ કરાઈ. કોર્પોરેશનની વોર્ડ નંબર 17ની ઓફિસે આધાર કાર્ડમાં સુધારો કરવા જન્મનો બોગસ દાખલો લાવતા ઝડપાયો. નેતન્યાહુ કાયમ માટે સત્તામાં રહેવા માટે ઈરાન સાથે યુદ્ધ કરી રહ્યા છે. ચૂંટણીના સીસીટીવી વિડીયો જાહેર કરવા મતદારની પ્રાઇવસીનો ભંગ. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ગુજરાતના ઉદ્યોગ સાહસિકોનો બિઝનેસમાં સક્સેસ રેશિયો 80% સાથે ટોચ પર. ગુજરાતમાં પુરુષો સાથે મહિલા આંતરપ્રિન્યોરનો મજબૂત ગ્રોથ. સરકારનું સર્વર 3 દિવસથી બંધ. હજારો બિલ અને કરોડો રૂપિયાના વ્યવહારો અટવાઈ ગયા. અશાંતિ સામે ઝઝુમી રહી દુનિયા માટે યોગ પોઝ બટન, મોદીએ કહ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટના, 8 દિવસ પછી એઆઈના 3 અધિકારીની હકાલપટ્ટીનો આદેશ. આર્થિક ભીસમાં લોન લેવા મોબાઈલ એપમાં એક્સેસ આપ્યા. ઠગે સંપર્કો ચોરી, 500 લોકોને બ્લેકમેલ કર્યા. 24 કલાકમાં 1.81 ઇંચ વરસાદ. મોડી રાત્રે ધોધમાર પડતા રસ્તા પાણી થયા. અધિકારીઓ ઓફિસમાં ન બેસી રહો, ફિલ્ડમાં નીકળો. રજૂઆત છતાં કામો નહીં થતા. ધારાસભ્ય મનીષા વકીલનો ધ્રુજારો. બોગસ હથિયાર કૌભાંડમાં 26ના જામીન ફગાવાયા. એર ઇન્ડિયાને તેના 3 અધિકારીઓને હટાવવા ડીજીસીએનો આદેશ. વિશ્વ તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. યોગ શાંતિની દિશા આપે છે, મોદીએ કહ્યું. હવે ઇન્ડિગોની ફ્લાઇટમાં ઈંધણ ખલાસ થતા મેડે એલર્ટ. ઈરાન ભારતનું જૂનું મિત્ર, સરકાર કડક શબ્દોમાં બોલે, સોનિયાએ કહ્યું. ઓપરેશન સિંધુ, અત્યાર સુધીમાં 827 ભારતીય નાગરિકોને ઈરાનથી પરત લાવવામાં આવ્યા. પાકિસ્તાન 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને નોમિનેટ કરશે. યુપીમાં પતિએ 15 વર્ષીય પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવ્યા. ઈરાનમાં 5.1નો ભૂકંપ, કુદરતી કે અણુ પરીક્ષણને લીધે જેવો મોટો સવાલ. હરની એરપોર્ટ સર્કલ પર સર્જાતા ટ્રાફિક જામનો મુદ્દો સંકલનમાં ઉઠ્યો. શહેરમાં વરસાદે આખી રાત ધમધમાટી બોલાવી. 1 ઇંચ વરસાદમાં ઠંડક પ્રસરતા ગરમીથી રાહત. આગામી શુક્રવાર સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. હવે નજર કરી લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ડિગોના પાયલટનો મેડે મેસેજ, બેંગલુરુમાં લેન્ડિંગ. ડીજીસીએના આદેશ બાદ એઆઈના 3 અધિકારીને હટાવાયા. કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અટકાવી. સરકારો ન્યાયાધીશ, જ્યુરી અને જલ્લાદ ન બની શકે, સીજીઆઈએ કહ્યું. કંઈ પણ કરી લઉં, મને શાંતિ માટે નોબલ નહીં મળે. ટ્રમ્પનું દર્દ છલકાયું. ટ્રમ્પને ભારત પાકિસ્તાન યુદ્ધ રોકવા બદલ નોબલ મળવો જોઈએ, પાકિસ્તાને કહ્યું. યુએનએસસીમાં બધા દેશો સામે ચીનની ઇઝરાયલને ચેતવણી. 21 યુવક યુવતીઓના યુકેના વર્ક વિઝા અપાવવાનું કહી 20.81 લાખની ઠગાઈ. ઇકો કાર લઈને ચોરી કરવા આવેલી તસ્કર ત્રિપુટીનો પોલીસ પર હુમલો, 1 ઝડપાયો. આજે રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. જાંબુઘોડામાં 8 ઇંચ, પંચમહાલ, છોટાઉદેપુરમાં મેઘો મહેરબાન. વડોદરામાં બોગસ દસ્તાવેજોના કિસ્સા વધ્યા. સતત 3જા દિવસે જન્મનો દાખલો પકડાયો. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વિશાખાપટ્ટનમમાં એક સાથે 3 લાખથી વધુ લોકોએ યોગ કરીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. સમગ્ર વિશ્વમાં તંગદિલી, યોગ ઉકેલ, મોદીએ કહ્યું. પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા. ગંદકીનું સામ્રાજ્ય. શહેરમાં 1.5 ઇંચ વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયા અને ગંદકી જ ગંદકી. ઈવીએમ નહીં, બેલેટ પેપરથી મતદાન થશે. આજે 218 ગ્રામ પંચાયતોની ચૂંટણી. 4.35 લાખ મતદારો મતદાન કરશે.
વાઘોડિયા રોડ પર ડેવિડ કહારની ખુલ્લેઆમ દાદાગીરી, ચાટ મોમોઝની લારી ઊભી રાખવા માટે ₹5,000ની માંગણી. ત્રીજા માળેથી પડતા ગોત્રીના યુવાનનું મોત નીપજ્યું. કારેલીબાગના ચેઇન સ્નેચિંગમાં ઈરાની ગેંગનો સાગરીત ઝડપાયો. ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન અમેરિકાના ચરણોમાં આડોટ્યું. ભારતનો પાકિસ્તાનને સંદેશ, સિંધુ જળ સંધિ ફરી લાગુ નહીં થાય, પાણી રાજસ્થાન તરફ વાળીશું. મુંબઈ ડ્રેજિંગ પ્રોજેક્ટમાં ₹800 કરોડનું કૌભાંડ આચરાયું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દુનિયા તણાવ અને અસ્થિરતામાંથી પસાર થઈ રહી છે. યોગ શાંતિનો માર્ગ છે, પીએમ મોદીએ કહ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી એર ઇન્ડિયાના 3 વરિષ્ઠ અધિકારીને બરતરફ કરાયા. આંધ્રપ્રદેશમાં 14 લોકોએ 2 વર્ષ સુધી સગીરા પર બળાત્કાર કર્યો. કેસમાં 17 લોકોની ધરપકડ કરાઈ. દ્રશ્ય જોઈને પડોશીઓ ધ્રુજી ગયા. હુગલીમાં ભાજપના યુવા નેતાનો મૃતદેહ ઘરની બાલ્કનીમાંથી લટકતો મળ્યો. ઝારખંડમાં ભારે વરસાદને કારણે બિહારમાં પૂર આવ્યું. નાલંદામાં બંધ તૂટતા એન્જિનિયર સહિત 7 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા. રથયાત્રા પૂર્વે અમદાવાદના નારોલમાં 3 રાઉન્ડ ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થરાદ તાલુકા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ગાયત્રી વિદ્યાલય ખાતે યોજાયો હતો. ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાભણિયાના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.